હું તમને કહેતો હોઉં છું ને કે તમે જ્યારે પ્રોપર્ટી લેવા જાઓ ત્યારે તમે પેરામીટર્સ જુઓ, તમે બીજું બધું જુઓ અને પછી પ્રોપર્ટી લો. એ બીજું બધું શું છે આજે હું તમને એક આસ્પેક્ટ ખાલી બતાવું. અહીંયા આગળ વોટરપ્રૂફિંગ થઈ રહ્યું છે. એ શું થઈ રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે અને કેમ થઈ રહ્યું છે, આવો જાણીએ આ પ્રોપર્ટીના ચીફ એન્જિનિયર જોડેથી. આ તમારું નામ શું છે? માય નેમ ઇઝ જયદીપ ગોંડલિયા. હા, હવે અહીંયા શું થઈ રહ્યું છે? આ આપણે ગાર્ડન બની રહ્યું છે. આની નીચે એક્ઝેક્ટલી બેઝમેન્ટ છે, બરાબર, બેઝમેન્ટ પાર્કિંગ છે. એની ઉપર આરસી છે, એની ઉપર આખું આ ગાર્ડન બનાવવાનું છે. બરાબર. તો ગાર્ડન બનાવવાનું છે તો એની ઉપર આ વોટરપ્રૂફિંગનું કામ હાલમાં શરૂ છે. બરાબર. તો આ વોટરપ્રૂફિંગ કઈ રીતે કર્યું, આનું શું, આમાં તમે મટીરિયલ કેવું વાપર્યું, શું કર્યું? આની અંદર ઓલરેડી આપણે 2 કોટ પહેલા આખું કવર કરી લીધેલું છે. આખો એરિયા જે ગાર્ડન બને છે આખો એરિયા કવર કરી લીધો. બરાબર. એની ઉપર હજી આપણે આ 3જો કોટ લાગે છે. હાલની અંદર જે પેપર દેખાઈ રહ્યું છે, કારીગર કામ કરી રહ્યા છે, એની ઉપરથી હજી બીબીએસ થશે, એની ઉપર આઈપીએસ થશે. આઈપીએસ ઉપર ફરીથી આવું બીજું આવી રીતે કોટિંગ લાગશે, ફરીથી વોટરપ્રૂફિંગ થશે. એટલે ટોટલ 4 કોટ થશે. ટોટલ 4 કોટ થશે. વચ્ચેના 2 લેયર બીબીસી અને આઈપીએસ ના હશે. બરાબર. એટલે આવનારા ફ્યુચર 30 યર્સ 30 થી 35 વર્ષ સુધી આને કશું જ ના થાય એ ટાઈપનું આખું આ ગાર્ડન ની અંદર ડેવલપ કર્યા છે. અંદર જે કસ્ટમર રહેવા આવે નીચે બેઝમેન્ટ કોઈ ભેજ ના આવે, બેઝમેન્ટ ની અંદર કોઈ લીકેજ ના આવે, પ્રોપર ધ્યાન રાખી. અને આ જે લગાઈ રહ્યા છે એ વસ્તુ શું છે? આ વસ્તુ શું છે? આ છે એ 200 જીએસએમ નું કાપડ. બતાવો ને. હા, શું છે? આ આખું 200 જીએસએમ નું કાપડ છે, વુવન કાપડ. બરાબર. એની ઉપર આખું કોટિંગ થઈ રહ્યું છે. એટલે એની નીચે 2 કોટ સિમેન્ટ બેઝ કોટિંગ હતા, એની ઉપર આ 3જું કોટિંગ છે. એની પછી હજી આની ઉપર બીબીએસ આઈપીએસ આપી ફરીથી કોટિંગ થશે. ઓહો, એટલે ટોટલ 5 થી 6 કોટ લાગશે. એટલે તમે જોયું કે ભવિષ્યમાં આવનારા 25-30 વર્ષ સુધી નીચે પાણી ટપકવાનો કોઈ પ્રશ્ન નહીં આવે. તમે ઘણા બધા બેઝમેન્ટ જોયા હશે જ્યાં વરસાદ આવે ને તો નીચે ખાબોચિયા ભરાઈ જાય છે. એવા પ્રશ્નો અહીંયા નહીં થાય. એટલે તમે જ્યારે પ્રોપર્ટી લેવા જાઓ ને ત્યારે આવા નાના નાના આસ્પેક્ટની વિચાર કરો. તમને સમજણ ના પડતી હોય તો કોઈને પૂછો જે આ વિષયને જાણતું હોય, અને પછી પ્રોપર્ટી લો. નહીં તો આવી નાની નાની તકલીફોના કારણે તમે હેરાન બહુ જ થશો.